મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. રાજકોટ ભાજપમાં ડખો ન થાય વારે તહેવારે તો ભાઈ રાજકોટ ભાજપનું નામ બદલી નાખવું પડે. એની પાછળનું કારણ એ છે કે હમણાં સંગઠનની જાહેરાત થઈને વિવાદના મધપુડા એવા ઉડ્યા છે મારા વાલા કે વાત પૂછોમાં. હવે અંદર ખાને એટલો ઉકળતો ચરુ છે કે જો આ વહેલો અથવા તો ચૂંટણી ટાણે ફાટ્યો તો રાજકોટ ભાજપ માટે બહુ મુશ્કેલી થવાની છે. હવે સવાલ એ છે કે રાજકોટ ભાજપની ખબર નહીં ટેકનિક શું છે. આ વખતે વળી સંગઠને નક્કી કર્યું કે નો રિપીટ થિયરી. હવે નો રિપીટ થિયરીની લાઈમાં 3-4 એવા લોકોના નામ સામે આવી ગયા અથવા તો સંગઠનમાં સ્થાન આપી દીધું કે એનાથી બાકી કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. કેટલાક એવા છે જેણે ભૂતકાળમાં સરસ મજાના કાંડ કર્યા છે, કેટલાક એવા છે જેણે ભાજપને જે તે સમયે જોરથી ચીટીઓ ભર્યો અને હવે સંગઠનમાં સ્થાન મળી ગયું. અચ્છા, કેટલાક તો એવા પણ છે કે જે બીજા પક્ષમાંથી પેરાશૂટ લઈને કૂદ્યા અને ટૂંકા ગાળામાં મળી ગયું સંગઠનમાં સ્થાન. ડખો એ છે કે 1995, 1990, 2000ની સાલથી પોતાના ચપ્પલ ઘસતા પક્ષ માટે ચપ્પલ ઘસતા કાર્યકર્તાઓ હજી રાહ જોઈને બેઠા છે કે કદાચ અમારું નામ સંગઠનમાં આવી ગયું હોત તો સારું હતું. અને હવે કેટલાકે તો રામ રામ કરવાની તૈયારી પણ કરી લીધી છે. દેશી ભાષામાં એક મુદ્દા કેટલાક નામ સાથે તમને કહીશ. એ પહેલાં તમને કહી દઉં કે તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. હવે સવાલ એ થાય કે ક્યાંથી શરૂ કરીએ. રાજકોટમાં જે નવું લિસ્ટ સામે આવ્યું છે એમાં કેટલાક નામ એવા છે જેની સાથે ભૂતકાળમાં જેના નામ વિવાદો સાથે જોડાયેલા છે. હવે સંગઠને તો કદાચ ભાઈ નક્કી કર્યું હશે કે ભાઈ આપણે એવું કરીએ કે નવા લોકોને સ્થાન આપીએ. સિનિયર નેતાઓમાં કન્ફ્યુઝન એ છે કે શું હવે આ જુનિયર્સ અથવા તો નવા આવેલા નેતા અમારી પાસેથી કામ કઢાવશે. ખેર આ બધા વચ્ચે એક નામ પર જઈએ. સૌથી પહેલું નામ છે મેહુલ નથવાણી સાહેબનું. હવે મેહુલ નથવાણી સાહેબ કેટલા ભોળા બિચારા, કેટલા સારા નેતા છે. 2022માં રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેનની સામે, જે અત્યારના ધારાસભ્ય છે, એમની સામે અપક્ષ ચૂંટણી લડી હતી. ફોર્મ ભર્યું, પછી પક્ષને ખબર પડી કે ઓહો આ ભાઈનો તો સંપર્ક સાધવા જેવો છે. કદાચ સાધ્યો હશે એવી ચર્ચાઓ ત્યારે હતી. ભાઈ સાચી ખોટી તો રામ જાણે. અને પછી ઘીના ઠામમાં ઘી ઢોળાયું અને ભાઈને લગભગ 1000ની અંદર કેટલાક મત મળ્યા. કેમ કે પછી વાતો એવી થઈ કે બધું સેટિંગ થઈ ગયું અને બધી વાતો થઈ ગઈ એટલે આપણે કોઈ બહુ ચૂંટણીમાં બળ કરવાનું થતું નથી અને દર્શનાબેન આરામથી જીતી ગયા. એ પછી થયું એવું કે મેહુલ નથવાણી સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ થઈ ગયા. વિવાદ તો ત્યારે થયો હતો જ્યારે વોર્ડ નંબર 10ના એમને પ્રમુખ બનાવ્યા હતા. ત્યારે પણ કેટલાક કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો કે ભાઈ હાલમાં હજી આવેલા નેતાને તમે પ્રમુખ પણ બનાવી દીધા. અને હવે હદ ત્યારે થઈ ગઈ જ્યારે એ સાહેબને ઉપપ્રમુખ બનાવી દીધા છે. ખેર હવે આ તો બધી ચર્ચાતી અથવા તો લોકમુખે ચાલતી વાતો છે. કેટલાક તો એવું પણ કહે છે કે ગુજરાતના એક ધારાસભ્યના બહુ નજીકના વ્યક્તિ થઈ ગયા છે ચૂંટણી પછી અને એમના ઈશારે જ બધું થઈ રહ્યું છે. અને ભાઈ તો જ એટલા ટૂંકા ગાળામાં ઉપપ્રમુખ અને વોર્ડના પ્રમુખ બની જાય ને. બાકી જેવા તેવાનું કામ છે. બાકી તમે 20-25 વર્ષ પક્ષમાં મહેનત કરો, કદાચ તમારી લોટરી લાગે તો ઠીક છે. બાકી મેહુલ નથવાણીની લોટરી લાગી ગઈ છે એટલે મજા કરો. તો આ એક વાત થઈ મેહુલભાઈની. બીજા એક મોહતરમા છે, મહિલા છે, લીનાબેન રાવલ. હવે લીનાબેન રાવલ આમ તો 2 ટર્મ પહેલાં કોર્પોરેટર હતા અને એ આવાસના ચેરમેન પણ હતા. પરંતુ ડખો ત્યારે થઈ ગયો જ્યારે એવો આરોપ એમના પર લાગ્યો કે આવાસના ચેરમેન હતા, એમણે ખુદ જ એક આવાસ લઈ લીધું અને ત્યારે ખૂબ મોટો વિવાદ થયો હતો. હવે લીનાબેન રાવલને ફરી મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કેટલાક મહિલા નેતાઓ કહ્યા છે કે ભાઈ અમે શું ખોટા હતા, જો તમારે નવા જ મૂકવાતા તો સાવ નવા મૂકી દેવાતા. અને તમે એવા વિવાદ સાથે જોડાયેલા, કાંડ સાથે જોડાયેલા નેતાને મહિલા મોરચાના પ્રમુખ બનાવી દેતા. હવે ફરી કેટલાક લોકો નારાજ થયા છે. તો આ તો વાત થઈ એક મહિલા નેતાની. હવે વાત કરીએ ગેલા રબારીની. શહેર સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર છે ગેલા રબારી અને તેના મળતિયા અને મનપા માલિકીના તેમજ અન્ય માલિકીના ફ્લેટના તાળા તોડી ભાડે આપવાનો આરોપ હતો સાહેબ પર. હવે એ પણ ત્યારે વિવાદમાં સપડાયા હતા. ઘણાને તો એ સમયે એવું થયું હતું કે હવે ગેલા રબારી કદાચ
સક્રિય રાજનીતિમાં અથવા તો સંગઠનમાં ક્યાંક ફિટ બેસતા નહીં હોય, આવા આરોપ લાગ્યા એ પછીની આ વાત છે. હતા તો આરોપ, અને આરોપ પછી ઘણાને એમ થયું કે ઓહો હવે તો કદાચ પૂરું થઈ ગયું, કે આ વખતે સંગઠનના લિસ્ટમાં એમનું નામ સામે આવી ગયું. હવે કેટલાક લોકો કહી રહ્યા છે કે આવું બધું કરો તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તમને સ્થાન મળી જાય. આવા આરોપ કેટલાના છે હું નથી કહેતો ભાઈ. હવે કનકસિંહ ઝાલા જેવા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, વોર્ડ નંબર 14થી આવે છે, એમની કમેન્ટ તમે માધવ દવેની પોસ્ટની નીચે વાંચી જશે. કદાચ અત્યારે ગોતો તો ડિલીટ થઈ ગઈ હોય ભાઈ, કાંઈ નવાઈ નહીં, પણ એ ડિલીટ થાય પહેલાં વાયરલ થઈ ગઈ એટલે તમને સ્ક્રીન પર પણ દેખાતી હશે. એની સાથે અમે વાતચીત પણ ફોન ઉપર કરીને ખૂબ નારાજ હતા. એમણે તો ત્યાં સુધી કહી દીધું કે 1500 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ નારાજ છે. અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે હવે તેઓ અને કેટલાક બીજા લોકો પ્રદેશ પ્રમુખ જગદીશભાઈને મળવા માટે પણ આવતા અઠવાડિયે જવાના છે. એટલે આ કંઈ નાની હુની વાત નથી. તો આ 3 નેતાની વાત. હવે 2 તમને બીજા અદ્ભુત નેતાની વાત કરું જે અચાનકથી લાઇમલાઇટમાં આવી ગયા, સંગઠનમાં સ્થાન પણ મળી ગયું અને અત્યારે મજા પણ કરી રહ્યા છે. એક નામ છે મહેશ પીપરિયા અને બીજું નામ છે રાજેશ સવનિયા. એકને મળ્યું છે ઉપપ્રમુખનું સ્થાન અને બીજાને મળ્યું છે બક્ષીપંચના મહામંત્રીનું સ્થાન. હવે તમને એમ થશે કે ભાઈ આમાં નવું શું છે, સંગઠનનું તો નિશિતભાઈ નામ છે. ના ભાઈ, નવું એ છે કે આ 2 આમ આદમી પાર્ટીમાંથી આવ્યા છે. હા, એવો આરોપ છે કે ભાઈ આજકાલ અથવા તો થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એવું તો એક કાર્યકર્તા તરીકે શું કામ કરે છે કે જે શિષ્ટ કાર્યકર્તાઓ છે, જે પાર્ટી ડિસિપ્લિનમાં રહીને કામ કરે છે, પાર્ટીના પોતાના છે, વર્ષોથી કાર્યનિષ્ઠ થઈને કામ કરે છે, એમને મૂકીને આ લોકોને તમે સ્થાન આપ્યું તો ભાઈ હવે ફરિયાદી થઈ રહી છે કે અમારો શું વાંક. પણ મેં તમને કીધું એમ આ રાજકોટ ભાજપની વાત છે. રાજકોટ ભાજપમાં ચેટ વાયરલ થઈ જાય, રાજકોટ ભાજપમાં નેતાઓ જ કૌભાંડ કરે એવા સમાચાર પણ આવી જાય. એટલે રંગીલા રાજકોટમાં આ રંગીલી રાજનીતિનો ભાઈ એક ભાગ છે. હવે આમ તો તમે એમ કહેશો કે ભાઈ આમાં સમાચાર છે એટલે મેં તમને આપ્યા, પણ આમ તો આ પક્ષનો અંદરનો વિષય છે. પણ આ પક્ષનો અંદરનો વિષય જ્યારે બહાર આવી જાય ને ત્યારે એને સમાચાર કહેવાય. ઘણા હરકપદુડા એવા કમેન્ટ કરશે કે પક્ષની વાત છે, તમારે શું? તો તમને કહી દઉં કે જ્યારે એ ઉકળતો ચરુ ફાટે ને ત્યારે સમાચાર બની જાય. એટલા માટે જ મારે તમને કહેવું પડે છે. બાકી આમ પણ ગાભા મારું કાર્યકર્તાના પત્ર ક્યાંથી વાયરલ થાય છે, ક્યાંથી એ આરોપ લાગે છે ભાજપના નેતાઓ પર કે વિદેશમાં જઈને જલસા કરે છે, એ તો બધું રાજકોટ ભાજપથી તો થાય છે. એટલે રાજકોટ ભાજપે નક્કી કરી લીધું છે કે ભાઈ આપણે રાજનીતિમાં એક્ટિવ રહેવાનું. કોંગ્રેસ ત્યાં કાંઈ ઇન્દ્રનીલભાઈ કે બાકી કોઈ નેતા કાંઈ બોલે કે ન બોલે, આપણે એક્ટિવ રહેવાનું. બાકી કોંગ્રેસમાં કાંઈ ઘટે એમ છે નહીં. ઇન્દ્રનીલભાઈએ કાર્યાલય બનાવવા માટે ઓફિસ આપી તો એમાંય તે ડખો થઈ ગયો. કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા સ્તરે તો પાછું આવું કંઈ સૂત્ર અપનાવ્યું નથી. બીજા લોકો એવા પણ છે જે એવું કહી રહ્યા છે કે તમે જેમને સ્થાન આપો છો એ સમજી વિચારીને આપો છો કે પછી એવું કંઈક માપદંડ છે કે ભાઈ તમે કેટલા ચીંટિયા ભર્યા ભાજપને તો તમને આ સ્થાન મળશે, તમે કેટલા કાંડ કર્યા, તમારા કેટલા કાંડમાં નામ આવ્યા અથવા તો કેટલા કાંડ પર આરોપ લાગ્યા તમારી ઉપર તો તમને આ સ્થાન મળશે. આવું કાંઈ માપદંડ છે? આવું કંઈક લોકો પૂછી રહ્યા છે. પરંતુ ખેર અપેક્ષા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીનો વિષય એ ભારતીય જનતા પાર્ટીનો તો હવે રહ્યો નથી. રાજકોટ આખામાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. પણ હવે જોવાનું રહેશે કે આ જે ઉકળતો ચરુ છે, આ જે જ્વાળામુખી આખો તૈયાર થયો છે એ ફાટશે કે નહીં ફાટવા દે, હંમેશાની જેમ દબાવી દેવામાં આવશે. પરંતુ એક વાત તો છે ભાઈ, રાજકોટ મહાનગરના ભાજપના કાર્યકર્તાઓની હિંમતને દાદ તો દેવી પડે કે એમની સાથે કંઈક ખોટું થાય છે એવી અનુભૂતિ બાદ બોલે તો છે. બાકી જિલ્લામાં તો ખબર જ છે કે એક ભાજપના કહેવાતા સિનિયર નેતાઓના કહેવા પ્રમાણે બધું ચાલે છે અને એટલે જ ત્યાં નો રિપીટ થિયરીનું કાંઈ નામ શેષ રહેતું નથી ને બધા રિપીટ થયા કરે. અને મહાનગરમાં નો રિપીટ કરો તો એવા લોકો આવે જેનાથી લોકોને જ અને કાર્યકર્તાઓને જ વાંધો હોય. તમે કમેન્ટ કરીને જણાવો ભાઈ કે તમારો શું વિચાર છે. અને વિડીયો ગમ્યો હોય તો ભમાભમ શેર કરી દો. ગમ્યો હોય તો શેર કરવાની, લાઈક કરવાની, ન ગમ્યો હોય તો કમેન્ટ કરવાની.
બરોબર, આવતીકાલે મળશું નિષ્કર્ષમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાબા સીતારામ.